આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા ફૂલ મંડળ કળા આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. દરેક માતા લાઈનમાં બેસે. હવે દરેક માતાની સામે થોડા દૂર અંતરે ટોપલીમાં બટાકા અથવા ડુંગળી મૂકો. ટોપલીને દોરી વડે બાંધવામાં આવશે અને તેનો બીજો છેડો માતાના હાથમાં હશે. લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતાએ દોરી ખેંચવાની છે અને ટોપલી પોતાની તરફ ખેંચવાની છે. જે માતા સૌથી પહેલાં ટોપલી પોતાની પાસે લાવશે તે જીતી જશે. આ રમત રમો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. ગોળ ખાંડ કરતાં વધારે આરોગ્યપ્રદ છે. તે લાંબા સમય સુધી ઉર્જા આપે છે અને થાકને દૂર કરે છે. ચાલો આ વિડીયો દ્વારા ગોળવાળી ચીકી બનાવતા શીખીએ. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ઘરે મજેદાર રમત. અઠવાડિયા અને મહિનાના નામ યાદ કરવા માટે આકર્ષક ગીતોનો ઉપયોગ કરો. અને બીજું, બાળકોની કળા અને શિલ્પકળાની પ્રવૃત્તિમાં જોડો, જેમ કે ધન્યવાદ કાર્ડ બનાવવો. બાળકો સાથે વાતો કરો કે તેઓ કોને કાર્ડ આપવા માંગે છે અને શા માટે. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં, તેના અનુભવ અમને જરૂરથી જણાવો.
આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.